જય શ્રી રામ, હર હર મહાદેવ. રોટલાની ભૂખ મહેનત કરાવે છે અને પૈસાની ભૂખ પાપ કરાવે છે. રોટલાની ભૂખ મહેનત કરાવે છે. રોટલા માટે લોકો મહેનત કરે છે. કોઈ તપસ્યા કરે છે, કોઈ ભજન કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ સમાજ સેવા કરે છે, અલગ અલગ કામ કરે છે. રોટલાની ભૂખ મહેનત કરાવે છે અને પૈસાની ભૂખ પાપ કરાવે છે. પૈસાની ભૂખ પાપ કરાવે છે. મારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ? કબીરદાસ કહે છે, સાईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा न रहूं साधु भूखा न जाए. મારા ઘરે મહેમાન આવે, રોગ શોખ હોય, એટલા પૈસા જોઈએ, બધા સારી રીતે રહે. પણ અધિક પૈસા કમાવા માટે, અધિક પૈસા લેવા માટે જ્યારે પૈસાની ભૂખ બની જાવે, પછી મનુષ્ય પાપાચાર કરે, પાપાચાર કરે, પછી વ્યભિચાર કરે, દુરાચાર કરે, અધર્મ કરે, પછી આંખથી આંધળો થઈ. આંખથી આંધળો એટલે આંખથી દેખાય નહીં, જે આવે પૈસા લે લો. પછી પૈસા સુખ નથી આપતા, પૈસા દુઃખ આપે છે. અધર્મની પૈસા હંમેશા દુઃખ આપે, યાદ રાખો. પાપની પૈસા હંમેશા દુઃખ આપે. કોઈને જોઈ લો, રાવણ સોનાની મહલમાં હતા પણ ચિંતિત હતા, વ્યથિત હતા, આનંદદાયક ન હતા, હંમેશા પરેશાન હતા. કંસ ખુદ સ્વીકારે છે કે મહલ છે, પતિ છે, પત્ની છે, બધું છે, પણ શાંતિ નથી. સુંદર ઘરમાં પત્ની હોય, ભાઈ હોય તાકતવર, મહેલ હોય, પણ અધર્મની પૈસા હોય, પાપની પૈસા હોય તો શાંતિ ન મળે. કોઈને આજ તક મળેલા નથી. અહંકારમાં ભલે બોલતા હોય કે હું બહુ સુખી છું, નથી. કોક ન કોક કંઈ ન કંઈ ભૂલ હોય, પ્રોબ્લેમ હોય જીવનમાં, અને ભયભીત હોય. પાપની પૈસા હંમેશા ભય ઉત્પન્ન કરે છે. પછી આજુબાજુ અંગરક્ષક, આજુબાજુ એક એરિયા બને છે, કોઈ ક્રોસ ન કરે. પાપની પૈસા હંમેશા દુઃખ આપે છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ. સંતો કહે છે અને વેદ વાણી પણ કહે છે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સભી સુખી રહે. દુનિયામાં બધા લોકો સુખી રહે. અને બધા લોકો સુખી ક્યારે રહે? બધા લોકો દુનિયામાં સુખી ક્યારે રહે? જ્યારે દરેક મનુષ્ય સમજે મારો હક, મારો હક, મારે વધારે નથી જોતા, મારે વધારે ધન નથી જોતા, તો દુનિયા સુખી રહે. આ દુનિયા સુખી કેમ નથી? ગાડી છે, બંગલા છે, બધું છે, તો પણ બીજાના હડપી લેવાનું. ભગવાન દીકરા દીકરી આપેલા છે, કમાવે છે અને સુંદર પણ છે, તો પણ બીજાને હડપી લેવાનું. મારા પાસે જમીન છે, ખેતી બાડી છે, બધું છે, અને કોઈ સાદું ભજન કરતા હોય તો એના રોટલા લઈ લેવાનું, ખા લેવાનું, હડપી લેવાનું. એ શાંતિ ન મળે. રહા ન કોઈ કુલમાં રોવન હારા. રાવણના કુલમાં કોઈ રોવાવાળા ન હતા. અને યાદ રાખજો, કેટલા રાજાઓ થઈ ગયા જેના વંશમાં આજ કોઈ નથી. અને હમણાં કોઈ પરિવારના મકબરાઓને લોકો ઉખાડી દીધા હતા, પબ્લિક. કોઈ નામ લેવાવાળા નથી. પણ નરસિંહ મહેતા આજે પણ યાદ છે, મીરાબાઈ આજે પણ યાદ છે, ભક્ત પ્રહલાદ આજે પણ યાદ છે. ઋષિ મુનિઓના વંશજો, જગતને જ્ઞાન આપો. ભારત વિશ્વગુરુ છે. પણ ક્યારે? જ્યારે જ્ઞાન આપી શકો ત્યારે.